હા, તો અત્યારે અમે લોકોએ જે અમારી શરૂઆત કરેલી, જે અમારા મયુરભાઈએ કીધું, કોવિડના ટાણે અમે આ બધી શરૂઆત કરેલી. એના પછી અમે લોકો જે એમ્બ્યુલન્સનું કર્યું, પછી આ એમ્બ્યુલન્સ, અને અમે લોકો જ્યારે ત્યાં બેઠા હોઈએ ત્યારે અમારા પાસે લોકો દર્દીઓ આવે કે અહીંયા MRI CT સ્કેનમાં બહુ વધારે પૈસા અમારા જાય છે, પછી સોનોગ્રાફીમાં વધારે થાય છે. તો પછી અમે અમુક બે એવી સ્કેન સેન્ટર છે એમના સાથે અમે લોકોએ વાત કરીને, જે આજે 8,000માં જે એક સ્કેન થાય છે, MRI થાય છે, એ અમે આજે 3,500માં અમારા લેટરમાં કરાવી દઈએ છીએ. એ છતાં એન્ડોસ્કોપી છે, એન્ડોસ્કોપી એ બારે 10,000 અને 9,000 લે છે. પણ આવા અમારા સાથે એક ડૉક્ટર જોડાયેલા છે જે એ જ એન્ડોસ્કોપી આપણને 4,000માં કરી દે છે. તો એવી રીતે કરીને 50% રાહત લોકોને મળવા લાગી છે આમાંથી. પછી એના પછી અમે લોકોએ જોયું કે અમારા પાસે કિડની પેશન્ટ્સ આવતા, કે એ લોકોને ડાયાલિસિસ લાગે છે અઠવાડિયામાં 3 વાર 2 વાર, અને બારે 1,800 અને 2,000 રૂપિયા ડાયાલિસિસના એ લોકોને થતા હતા. ત્યારે અમને બંનેને વિચાર આવ્યો, મયુરભાઈ અને મને, કે આપણે આમાં કંઈ કરવું જોઈએ. પછી અમે લોકોએ બધી એમાં રેકી કરી, સ્ટડી કરી, અને આજે અમારું મુલુંડ ઈસ્ટમાં 11 બેડનું ડાયાલિસિસ સેન્ટર છે. આપણી સંસ્થાનું, અમારું મેવા સંસ્થાનું મુલુંડ ઈસ્ટ વેપારી એસોસિએશન ડાયાલિસિસ સેન્ટર ડે કેર કરીને અમે લોકોએ નામ રાખ્યું છે એનું. અને 11 બેડનું ડાયાલિસિસ સેન્ટર છે. અમે લોકો 900 રૂપિયા લઈએ છીએ જનરલ પેશન્ટ પાસેથી, અને કોઈ ગરીબ શરીફ હોય તો એનું આધાર કાર્ડ, રાશન કાર્ડ, લાઇટ બિલ જોઈએ. લાઇટ બિલ 1,500ના નીચે હોય તો અમે એમને 500 રૂપિયામાં એ કરી દઈએ છીએ. અને અમુક બે છોકરાઓ છે, એક 13 વર્ષનો છોકરો છે, એક 15 વર્ષનો છોકરો છે, જે લોકોના પેરેન્ટ્સની ઇન્કમ બહુ જ ઓછી છે, તો એ લોકોને અમે ફ્રીમાં કરી દઈએ છીએ ડાયાલિસિસ. અને એના પછી જ્યારે અમે લોકો ડે કેર ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરતા હતા ત્યારે અમને કેન્સર તરફે પણ એક વિચાર આવ્યો કે કીમોથેરાપી. પછી અત્યારે લાસ્ટ 2025 ઓક્ટોબર 25 તારીખ 2025ના અમે લોકોએ 7 બેડનું કીમોથેરાપી સેન્ટર ચાલુ કર્યું. ઓક્ટોબર 24ના અમે 7 બેડનું કીમોથેરાપી સેન્ટર ચાલુ કર્યું. એને અત્યારે 14 મહિના થયા. 14 મહિનામાં આપણા પાસે 141 ફાઇલ્સ થઈ છે પેશન્ટ્સની. એમાંથી 44 પેશન્ટ કેન્સર મુક્ત થઈને અમારા ત્યાંથી ગયા છે. અને અમારા પાસે જે ડૉક્ટર પેનલ ઉપર છે એ સારા રેપ્યુટેડ હોસ્પિટલ્સના ડૉક્ટર અમારા પાસે આવે છે, અમારા સાથે જોડાણા છે, અને એ લોકોના સેવાથી આજે બધા પેશન્ટ સુખી છે.